હેલો એવરીવન, મોસ્ટ વેલકમ અવર યુટ્યુબ ચેનલ જે જોબ અપડેટ પર. આપણે જોયું ચેપ્ટર નંબર પહેલું, ચેપ્ટર નંબર બીજામાં આપણે થોડા પાર્ટ જોયા હતા અંદર. ટોટલ 3 વિડીયો અપલોડ કરેલા છે આપણે. જો તમે વિઝિટ ન કરી યુટ્યુબ ચેનલ તો આપણી વિઝિટ કરી લેજો. MCQ સિરીઝ આખી સ્ટાર્ટ કરેલ છે. તો આપણે ચેપ્ટર નંબર 3 પહોંચ્યા હતા કે જેમાં 5 ક્વેશ્ચન ને 5 માર્ક્સનું પૂછાય એમ છે. બીજું ચેપ્ટર જે હતું એ બહુ ખૂબ વધારે વેટેજ ધરાવતું હતું. આપણે ઇન ડિટેલ એનો જે થિયરી હતો લેક્ચર તે પણ પોસ્ટ કરેલ છે, તેમજ MCQ પણ મૂકેલ છે. તો હવે આપણે છાછો ટાઈમ ન બગાડતા આગળ વધીએ કે પહેલું છે પ્રાથમિક જે પ્રાઇમરી સ્ટાન્ડર્ડ છે એ કયું છે તો કે KHP. સેકન્ડરી સ્ટાન્ડર્ડ સોલ્યુશન કયું છે તો કે HCl. સ્ટાન્ડર્ડ સોલ્યુશન તૈયાર કરવા માટે કઈ વસ્તુની જરૂર છે તો કે શુદ્ધતા વધુ હોવી જોઈએ, સ્થિરતા હોવી જોઈએ, હાઇગ્રોસ્કોપિક ન હોવું જોઈએ, એટલે કે ઉપરના બધા. NaOHને પ્રાઇમરી સ્ટાન્ડર્ડ કેમ નહીં માનવામાં આવે તો કે હાઇગ્રોસ્કોપિક છે એટલા માટે. સ્ટાન્ડર્ડાઇઝેશનમાં કયું માપન માપવામાં આવે છે તો કે કોન્સન્ટ્રેશન. ટાઇટ્રેશનમાં ઇક્વિવેલન્ટ પોઈન્ટ શોધવા કયું સાધન વાપરવામાં આવે છે પોટેન્શિયોમીટર. સ્ટાન્ડર્ડ સોલ્યુશનનો એકમ કયો છે તો કે મોલારિટી. બફર સોલ્યુશનનું pH ફેરફારથી ખાલી જગ્યા રહે છે તો કે થોડું બદલાય છે. ઇન્ડિકેટર તરીકે ફિનોપ્થેલિન જે છે એનો pH રેન્જ કેટલું હોય છે તો કે 8.3 થી 10 અને મીડિયા કયું હશે તો કે બેઝ મીડિયામાં પોતે વર્ક કરે છે. પ્રાઇમરી સ્ટાન્ડર્ડ સોલ્યુશન તૈયાર કરવા માટે વપરાતું વજન માપવાનું સાધન કયું હોય છે તો કે એનાલિટિકલ બેલેન્સ. વોલ્યુમેટ્રિક ફ્લાસ્કનો ઉપયોગ ક્યાં થાય છે તો કે ચોક્કસ દ્રાવણ તૈયાર કરવા માટે. સ્ટાન્ડર્ડાઇઝેશનનો મુખ્ય હેતુ કયો છે તો કે સોલ્યુશનને ચોક્કસ બનાવવા માટે. નોર્માલિટીનું સૂત્ર કયું છે તો કે ઇક્વિવેલન્ટ અપોન લીટર, ઇક્વિવેલન્ટ વેટ અપોન લીટર. ટાઇટ્રેશનમાં બ્યુરેટનો ઉપયોગ ક્યાં થાય છે તો કે ચોક્કસ માત્રા છોડવા માટે. મિથાઇલ ઓરેન્જ અંતિમ બિંદુએ કયો રંગ આપે છે તો કે ઓરેન્જ રેડ. નામ ઉપરથી ખબર છે મિથાઇલ ઓરેન્જ એટલે ઓરેન્જ અથવા તો રેડ રંગ આપશે. Na2CO3નું મોલેક્યુલર વેઇટ કેટલું હશે તો કે 106. પ્રાઇમરી સ્ટાન્ડર્ડની લાક્ષણિકતાઓમાં કયું સાચું છે તો કે હાઈ ઇક્વિવેલન્ટ વેઇટ હોય છે. pH બરાબર -લોગેરિધમ ઓફ H+ કોણે રજૂ કર્યું હતું તો કે સોરેન્ઝને. સ્ટાન્ડર્ડાઇઝેશન કરતી વખતે એરર ઘટાડવા માટે શું કરવું જોઈએ તો કે સ્લો ડ્રોપ વાઇઝ ટાઇટ્રેશન કરવું જોઈએ. ઇન્ડિકેટરનું કાર્ય શું છે તો કે એન્ડ પોઈન્ટ દર્શાવે છે, કલરનો ફેરફાર આપે છે જેથી કરીને તમને એન્ડ પોઈન્ટ ખબર પડી શકે. વેસ્ટ વોટર સેમ્પલ માટે સેમ્પલર બોટલ કેવી હોવી જોઈએ તો કે પ્લાસ્ટિક HDPE. BOD સેમ્પલ માટે પ્રિઝર્વેટિવ કયું શું છે તો કે આઈસ કુલિંગ 4 ડિગ્રી સેલ્સિયસ છે. COD સેમ્પલ માટે પ્રિઝર્વેટિવ કયું છે તો કે H2SO4. TSS માપવા માટે કયું ફિલ્ટર વાપરવામાં આવે છે તો કે ગ્લાસ ફાઇબર ફિલ્ટર. BOD ઇન્ક્યુબેશન તાપમાન કેટલું હોય છે 20 ડિગ્રી સેલ્સિયસ. pH સેમ્પલ એનાલિસિસનો સમય કેટલો હોય છે તો કે તરત જ. ઓઇલ એન્ડ ગ્રાસ એક્સટ્રેક્શન પદ્ધતિ કઈ છે તો કે A and C બંને. વેસ્ટ વોટર સેમ્પલિંગ ડિવાઇસ કયું છે તો કે બધું ગ્રેપ સેમ્પલર છે, પછી કમ્પોઝિશન સેમ્પલર છે, ડીપ સેમ્પલર છે. અમોનિયા સેમ્પલ પ્રિઝર્વેટિવ કયું છે તો કે H2SO4. પછી ટર્બિડિટીનો એકમ કયો છે તો કે NTU. DO સેમ્પલ ફિક્સિંગ રિએજન્ટ કયો છે તો કે ઉપરના બધા MnSO4, Ki અને H2SO4. કન્ડક્ટિવિટીનો યુનિટ કયો છે તો કે A μs/cm. સેમ્પલ લેબ સુધી પહોંચાડવાની યોગ્ય રીત કઈ છે તો કે આઈસ બોક્સમાં. ગ્રેપ સેમ્પલ એટલે શું થાય તો કે એક જ સમય લેવામાં આવેલ સેમ્પલ. કમ્પોઝિશન સેમ્પલ એટલે શું થાય તો કે બહુ સમય માટેનું મિશ્રણ. હાર્ડનેસનો એકમ કયો છે તો કે mg/લિટર SCaCO3. ક્લોરાઇડ એસ્ટિમેશન દ્વારા તો કે એર્ગેનોમેટ્રિક ટાઇટ્રેશન કરી શકાય છે. COD ટેસ્ટ માટે ઓક્સિડન્ટ કયો હોય છે તો કે K2Cr2O7. BODનો પીરિયડ કેટલો હોય છે તો કે 5 દિવસનો. TDS માપવા માટે તો કે કન્ડક્ટિવિટી મીટર. સોઇલ સેમ્પલ કલેક્શન ડેપ્થ સામાન્ય રીતે કેટલી હોય છે 0 થી 15 સેન્ટીમીટર. માટીમાં ઓર્ગેનિક મેટર વિશ્લેષણ માટે કઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે વોલ્કેલ બ્લેક. સોઇલની pH માપવાનું સાધન કયું છે pH મીટર. સોઇલ ટેક્સચર નક્કી કરવાની પદ્ધતિ કઈ છે હાઇડ્રોમીટર મેથડ.
સોઇલ મોઇસ્ચર માપ ઓવન ડ્રાય એટ તો કે 105 ડિગ્રી સેલ્સિયસ. સોઇલ સેમ્પલ સૂકવવા માટે કુદરતી સુકવણીને શું કહેવામાં આવે છે? એર ડ્રાઇંગ. સોઇલ નાઇટ્રોજન એસ્ટિમેશન પદ્ધતિ કઈ છે? તો કે કેજેલદાલ. ઇસી એટલે કે ઇલેક્ટ્રિકલ કન્ડક્ટિવિટી માટીમાં એકમ કયો હોય છે? તો કે ડીએસ પર એમ. સોઇલ ઓર્ગેનિક કાર્બન રેન્જ હાઈ હોય એનો અર્થ શું છે? તો કે તેમાં ઉર્ધ્વતા વધુ હોય છે. સોઇલ પીએચ લેસ ધેન 7 એટલે સોઇલ કેવી હશે? તો કે એસિડિક. પીએચ જે છે 7 કરતાં ઓછી તો કેવી હોય? એસિડિક હોય. અવેલેબલ પી ડિટર્મિનેશન મેથડ કઈ છે? તો કે ઓલ્ઝન. સોઇલ સેમ્પલ ક્રશ કરવા માટે શેનો ઉપયોગ થાય છે? તો કે ગ્રાઇન્ડરનો. સોઇલ સીઈસી સ્ટેન્ડ ફોર તો કે કેટાયન એક્સચેન્જ કેપેસિટી. સોઇલ સેલિનિટી માપવાનો એકમ કયો છે? તો કે ડીએસ પર મીટર. સોઇલ સેમ્પલ રાખવા માટે સામાન્ય રીતે કઈ બેગનો ઉપયોગ થાય છે? પ્લાસ્ટિક બેગ એલડીપીઈ. સોઇલ બલ્ક ડેન્સિટીનું ફોર્મ્યુલા કયો છે? તો કે માસ પર વોલ્યુમ. સોઇલ કલર નક્કી કરવા માટેનું સાધન કયું છે? તો કે મન્સેલ ચાર્ટ. સોઇલ સેમ્પલ સીવિંગ સ્ટાન્ડર્ડ મેશ તો કે 2 mm. સોઇલ ફોસ્ફેટ કલર ડેવલપમેન્ટ તો કે બ્લુ. સોઇલ સેમ્પલ રિફ્રિજરેશન ટેમ્પરેચર કેટલું હશે? 4 ડિગ્રી સેલ્સિયસ. એર સેમ્પલિંગ ડિવાઇસ તો કે ઉપરના બધા હાઈ વોલ્યુમ સેમ્પલર, લો વોલ્યુમ સેમ્પલર અને ઇમ્પિંગર. PM10 કટ ઓફ સાઇઝ તો કે 10 માઇક્રોમીટર. PM2.5 કટ ઓફ સાઇઝ તો કે 2.5 માઇક્રોમીટર. SO2 મેઝરમેન્ટ મેથડ કઈ છે? તો કે મોડિફાઈડ વેસ્ટગેગ. NOx મોનિટરિંગ સાધન કયું છે? તો કે એ આન્સર આવશે કેમેલિયન એસિસન એનાલાઇઝર. CO મોનિટરિંગ માટે કઈ પદ્ધતિ છે? તો કે IR એબ્સોર્પ્શન. ઓઝોન એનાલિસિસ મેથડ કઈ છે? તો કે UV ફોટોમેટ્રી. એર સેમ્પલિંગ ફ્લો મેઝર્ડ બાય રોટેમીટર. હાઈ વોલ્યુમ સેમ્પલ ફ્લો રેટ તો કે 100 થી 200 લીટર પર મિનિટ. PM ફિલ્ટર મટીરિયલ તો કે ગ્લાસ ફાઇબર. એ સેમ્પલનો પ્રિન્સિપલ પેરામીટર કયો છે? તો કે કોન્સન્ટ્રેશન પર ક્યુબિક મેટર. AQI સ્ટેન્ડ્સ ફોર તો કે એર ક્વોલિટી ઇન્ડેક્સ. પછી છે રિસ્પેરેબલ ડસ્ટ સેમ્પલર મેઝર તો કે PM10. ડસ્ટ કોન્સન્ટ્રેશન યુનિટ કયું છે? તો કે mg પર મીટર ક્યુબ. પેસિવ સેમ્પલર એનર્જી સોર્સ કયો છે? તો કે નો એક્સટર્નલ પાવર. એર પોલ્યુઅન્ટ્સ એબ્સોર્પ્શન સોલ્યુશન કહેવાય કેના કારણે? તો કે ઇમ્પિંગર સોલ્યુશન. નોઇઝ પોલ્યુશન મેઝરમેન્ટ યુનિટ કયો છે? તો કે dB. વાઇન્ડ સ્પીડ ઇન્સ્ટ્રુમેન્ટ કયું છે? તો કે એનોમોમીટર. રિલેટિવ હ્યુમિડિટી ઇન્સ્ટ્રુમેન્ટ કયું છે? તો કે હાઇડ્રોમીટર. એર સેમ્પલિંગ એરર ઓછું કરવા માટે તો કે ફ્લો રેટ યોગ્ય રાખવું જોઈએ. AASનું પૂરું નામ શું થાય? તો કે એટોમિક એબ્સોર્પ્શન સ્પેક્ટ્રોફોટોમીટર. AASમાં લાઇટ સોર્સ કયો હોય છે? તો કે હોલો કેથોડ લેમ્પ. AASમાં પ્રિન્સિપલ તો કે એબ્સોર્પ્શન ઓફ રેડિયેશન બાય એટમ. GC પ્રિન્સિપલ તો કે ડિફરન્શિયલ પાર્ટીશનિંગ. HPLCનો પ્રિન્સિપલ શું હશે? તો કે પાર્ટીશન ક્રોમેટોગ્રાફી. ફ્લેમ ફોટોમીટરનો મેઝર બાય Na+ અને K+. ICP-OES પ્રિન્સિપલ તો કે એમિશન સ્પેક્ટ્રોસ્કોપી. FTIR પ્રિન્સિપલ તો કે IR એબ્સોર્પ્શન. UV વિઝિબલ સ્પેક્ટ્રોસ્કોપી વેવલેન્થ રેન્જ કેટલી છે? 200 થી 800 નેનોમીટર. કેલિબ્રેશન કર્વ X એક્સિસ ઉપર શું મળશે? તો કે કોન્સન્ટ્રેશન મળશે. કેલિબ્રેશન કર્વ Y અક્ષ ઉપર શું મળશે? એબ્સોર્પ્શન અથવા તો રિસ્પોન્સ. બ્લેન્ક સોલ્યુશનનો ઉપયોગ ક્યાં થાય છે? તો કે બેકગ્રાઉન્ડ કોન્સન્ટ્રેશન માપવા માટે. ઇન્સ્ટ્રુમેન્ટ ડ્રિફ્ટનું નિયંત્રણ કોના દ્વારા થાય છે? ફ્રીક્વન્ટ કેલિબ્રેશન દ્વારા. LOD સ્ટેન્ડ્સ ફોર લિમિટ ઓફ ડિટેક્શન. LOQ સ્ટેન્ડ્સ ફોર લિમિટ ઓફ ક્વોન્ટિફિકેશન. HPLC ડિટેક્ટર તો કે UV ડિટેક્ટર. GC ડિટેક્ટર FID. pH મીટર કેલિબ્રેશન તો કે બફર 4, 7 અને 9.2. ટર્બિડિટી મેટર પ્રિન્સિપલ તો કે સ્કેટરિંગ ઓફ લાઇટ.
કન્ડક્ટિવિટી મીટર પ્રિન્સિપલ તો આયોનિક મૂવમેન્ટ કન્ડક્ટ કરંટ. આઈ હોપ કે તમને આ લેક્ચર છે યુઝફુલ થયો હશે. જો તમે ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઇક, શેર અને કમેન્ટ કરજો. અને આપણે ટેલિગ્રામ ચેનલ જો જોઈન ન કરી હોય તો જોઈન કરજો, જેમાં તમને આ બધી PDF મળી જશે. મળીએ આપણે નેક્સ્ટ લેક્ચરમાં.